પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી જેઓએ કલેક્ટર પર ગંભીર આરોપ લગાવ્યા છે। પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી કે જેઓએ ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પર ફરી એક વખત ગંભીર આરોપ લગાવ્યા। કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો તેઓએ લગાવ્યા છે અને આવેદનપત્ર પણ રાજકોટ કલેક્ટરને પાઠવ્યું। દિનુભાઈ સોલંકીએ આરોપ લગાવ્યો કે કલેક્ટર દિગ્વિજયસિંહ રાજકોટમાં ધરાવે છે 20 કરોડનું ફાર્મ હાઉસ। નિયમ વિરુદ્ધ જઈ અને આ ફાર્મ હાઉસનું બાંધકામ કરવામાં આવ્યું। એટલું જ નહીં, કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને તેમના પરિવાર પાસે 100 કરોડની મિલકત હોવાનો પણ દિનુભાઈ સોલંકીએ ગંભીર આરોપ લગાવ્યો છે। આ સાથે જ દિનુભાઈ સોલંકીએ કલેક્ટર વિરુદ્ધ વિજિલન્સ, એસીબી અને સીબીઆઈ જેવી ઉચ્ચ તપાસ એજન્સીઓ તપાસ કરે તે પ્રકારની વાત પણ કરી। કલેક્ટર દિગ્વિજયસિંહ આ સાથે જ જ્યારથી નોકરીમાં લાગ્યા છે ત્યારથી જ તેઓની તપાસ કરવામાં આવે, તેઓની સંપત્તિની તપાસ કરવામાં આવે તે પ્રકારની માંગ। ન્યારી ડેમના કિનારો પર આવેલું આદિરાજ ફાર્મ, જેની માલિકી આ ગીર સોમનાથ કલેક્ટરની છે, આ ફાર્મની અત્યારે રાજકોટની બજાર ભાવ પ્રમાણે ઓછામાં ઓછી 20 કરોડ રૂપિયાની કિંમતનું આ ફાર્મ હાઉસ છે। આ ફાર્મ હાઉસ સંપૂર્ણપણે અમારી દ્રષ્ટિએ નિયમ વિરુદ્ધનું બાંધકામ છે અને જ્યારે આજ અધિકારી અહીંયા રાજકોટમાં જ્યારે રૂડામાં હતા ત્યારે હું આપને પ્રશ્ન પૂછું છું આ માધ્યમ દ્વારા કે જે માણસ પોતે જે સંસ્થામાં નોકરી કરતા હોય એ પોતાની મંજૂરી આપી શકે? મારી પાસે માહિતી છે કે રૂડામાં હતા ત્યારે જ એમના ફાર્મ હાઉસની નિર્માણ કરવાની મંજૂરીઓ લીધી છે એણે, પણ એની પણ તપાસ થવી જોઈએ। અને મારી પાસે અત્યારની પણ માહિતી છે કે આ માણસ અને એના પરિવાર પાસે આ રાજકોટની અંદર ઓછામાં ઓછી 100 કરોડથી વધારે રૂપિયાની પ્રોપર્ટી આજે પણ એનો પરિવાર ધરાવે છે। આ પૈસા એમની પાસે આ ક્યાંથી આવ્યા? એમણે નોકરી જોઈન્ટ કરી ત્યારથી લઈને આટલા વર્ષોમાં આમની આ ધીંગી કમાણી કેવી રીતે કરી એની અમે તપાસ માંગીએ છીએ। તો આ તરફ ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા કોંગ્રેસ સાથે મળી કામ કરતા હોવાના ભાજપના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ જે આરોપ લગાવ્યા છે તેને કોંગ્રેસે પાયાવિહોણા ગણાવ્યા। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડે કહ્યું કે કલેક્ટર અને શક્તિસિંહ ગોહિલ વચ્ચે કોઈ જ ડીલ નથી થઈ। દિનુભાઈની કોઈ જમીનને લઈ કલેક્ટર સાથે તેમને વાંધો છે અને આ વિવાદ બંને વચ્ચેનો આંતરિક છે, તેની સાથે કોંગ્રેસને કોઈ લેવા દેવા નથી। અમારી નગરપાલિકાની ચૂંટણી હમણાં ચાલુ હતી, આપણે જોયું હતું, એણે અમારા ગામના બધા જ બૂથોને સંવેદનશીલ જાહેર કરાવ્યા માત્ર કોંગ્રેસને ખુશ રાખવા માટે। આ માણસે જે નિયમ વિરુદ્ધના બાંધકામો તોડ્યા છે એના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની અંદર એક પિટિશન દાખલ થઈ છે અને આ પિટિશન એમાંથી એને કોણ બચાવે? કોંગ્રેસ સિવાય કોઈ બચાવી ન શકે, કેમ કે આ પિટિશન કરનારા વેરાવળના મુસ્લિમ સમાજના કોંગ્રેસી આગેવાનો છે। એનાથી બચવા માટે આ માણસે આ તુક્કો કરી અને કોડીનાર શહેરની ચૂંટણીને સંવેદનશીલ જાહેર કરાવી। મારો દીકરો શિવાભાઈ 7 નંબરના વોર્ડમાં એ ચૂંટણી લડતા હતા। એક કલેક્ટર દરજ્જાનો માણસ ચાલુ મતદાને 2 કલાક સુધી એ મતદાન મથકમાં શું કરતા હતા? ભાજપના પૂર્વ સાંસદ એવું બોલ્યા કે કલેક્ટર અને શક્તિભાઈ વચ્ચે ડીલ થઈ, પણ એવું નથી। એના જે આક્ષેપ છે દિનુભાઈના એ પાયા વિહોણા છે। જે ડીલ કરવાની વાત છે તો આ કોઈ જમીનનો સોદો કરવાનો નહોતો, એટલે ડીલ થાય। લોકો મત આપે અને મતથી માણસ ચૂંટાતા હોય। નગરપાલિકામાં 28 જણા લડતા હતા કોંગ્રેસમાંથી, એમાંથી આ ભાજપના દાદાગીરી અને પૈસાના જોરથી અમારા ખાલી 15 જણા જ લડતા હતા, એટલે બીજા બધાએ ફોર્મ ખેંચી લીધા હતા।